सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्र, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 26/6/2026 ને શુક્રવાર, જેઠ સુદ 12 તિથિ છે। આજે પંચક છે, પંચક દ્વાદશી છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 12। આ 12 તિથિ આજે રાત્રે 11:23 પૂર્ણ થઈ જાય છે। આજે ગઈકાલે તમે જે લોકો નિર્જળા એકાદશી કરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના। નિર્જળા એકાદશીનું પૂર્ણ પ્રકારનું ફળ ભગવાન તમને પ્રાપ્ત કરાવે એ ભગવાનને પ્રાર્થના કરું છું। આજે બ્રાહ્મણને અન્નદાન કરી દો, આખું તમારું જે વ્રત છે પરિપૂર્ણ ગણાશે। શક્તિ પ્રમાણે કરી દો। ન જવા તેવું હોય તો ગૂગલ પે કરી દો, આજુબાજુમાં રહેતા બ્રાહ્મણને કરી દો, કોઈ પણ મંદિરે બ્રાહ્મણ બેસતા હોય તેને જઈને કરી આવો, તમારી અનુકૂળતા પ્રમાણે કરો। આજે રાત્રે 10:23 પછી જે બાળકનો જન્મ થશે ને 13 તિથિનો હશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા। આ વિશાખા નક્ષત્ર આજે રાત્રે 7:16 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો અનુરાધા નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ। આજે સવારે 11:39 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શ્રાદ્ધ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ કરણ। સાંજે આજે સવારે 9:15 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલો કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા। તુલા રાશિની નક્ષત્ર આવે છે રને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે। પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો। આ તુલા રાશિ આજે બપોરે 12:34 પૂર્ણ થઈ જાય છે, એટલે 12:34 પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે। વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે ન ને ય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે। આ વૃશ્ચિક રાશિ આજે બપોરે 12:34 થી ચાલુ થઈ 29 તારીખે મળસ્કે 1:09 પૂર્ણ થાય છે। એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ વૃશ્ચિક હશે। રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કર્મનું બહુ જ મહત્વ છે। આમાં જેનો જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી આજનું સૂતક આજે જે શુકન બતાવેલું છે વાર પ્રમાણે, આજે શુક્રવાર છે, વાર પ્રમાણેનું જે શુકન છે તે ચોક્કસ કરી લો, તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે, કોઈને આજે ઓપરેશન હોય, કોઈની આજે સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, યા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે, આજના દિવસે કોઈ પણ મોટા કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે, સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। સૌથી પહેલા તો આજે સવારમાં ઉઠી જે કાર્ય કરવા માટે તમે નીકળી રહ્યા છો તો આજે આપણે જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન કરીને પછી જાઓ તો સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। આજના દિવસે આમ તો શુક્રવાર છે એટલે ઘરેથી નીકળો છો ત્યારે મોટી બહેનને, માસીને, માને વંદન કરીને નીકળો। ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવા, ભગવાનને આજે કોપરાનો છીણ અને સાકરનો પાવડર ધરાવવાથી મિક્સ કરીને ધરાવવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે અને બધાને પ્રસાદમાં વેચી છે। આજે નાના નાના ભૂલકાને ખાટી મીઠી વસ્તુ ખવડાવો, ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે વગેરે, એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે। આજે મિત્ર સાથે બહાર ફરવા જાઓ એને પણ સારું સારું ખવડાવો અને કંઈ ગિફ્ટ લઈ આપો, પત્નીને સાથે બહાર ફરવા લઈ જાઓ એને પણ કંઈ ગિફ્ટ લઈ આપો, એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે। આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે, સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, રાત્રે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, રાત્રે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો આજે એકંદરે દિવસ સામાન્ય છે, સામાન્ય દિવસ હોવા છતાં પણ અમુક કાર્ય તમે કરી શકો છો। એમાં પણ આજે સાંજે 7:16 સુધીમાં જો તમે કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય છે, ત્યાં કોઈ નવા કાર્યનો આરંભ કરો છો
યા કોઈ વસ્તુનું વેચાણ કરો છો, ખરીદી કરો છો, તો તેનું શું પરિણામ આવે તે આપણે જોઈ લઈએ. તો આજે સાંજે 7 ને 16 મિનિટ સુધીમાં જો તમારી વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, નવા વેપાર વ્યવસાય ચાલુ કરી શકો છો, ધંધો નવો ચાલુ કરી શકો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય છે, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકાય છે, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, વાહન, વેપાર વ્યવસાયને લગતી વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુઓની પણ ખરીદી વગેરે કરી શકો છો, વેચાણ વગેરે કરી શકો છો. કોઈ તમારી કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ અને જેની જો આજે શોધવામાં આવે તો તે પણ મળી શકે છે. આજના દિવસે એમ કહેવાય છે કે જીવનમાંથી જે ગુમાવ્યું હોય તે પણ પ્રાપ્ત કરવા માટે ફરી પાછું જો પ્રયત્ન કરવામાં આવે તે પણ મળી શકે એમ છે. એવા આજના દિવસે હારેલી બાજી જીતી જવાય છે સીધી રીતે. આજે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ, દસ્તાવેજો પર સાઇન કરવા માટે બહુ યોગ્ય દિવસ નથી. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે છે, નવી ઓળખાણ વધે છે, બોસ સાથેના સંબંધો સુધરે છે. પણ બોસમાં જો સ્ત્રી હોય તો જરા સાચવીને નથી દૂર રહેવું. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રી વર્ગ સાથે લડાઈ ઝઘડો થઈ શકે છે. બાકી બીજી રીતે ઘણું સારું છે, એટલે દરેક જણા નવા વસ્ત્ર ધારણ કરી શકે છે. આવું બધું જે ફળ છે આજે સવારે 7 ને 16 મિનિટ સુધીમાં તમને મળે. આજે સવારે 7 ને 16 થી લઈ આવતીકાલે રાત્રે 10 ને 12 મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ, નવો ધંધો વેપાર ચાલુ કરો છો કે નવો વ્યવસાય ચાલુ કરો છો, યા કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, તેનું શું ફળ મળે તે આપણે જોઈએ. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો, એ ખોવાઈ ગઈ, ચોરાઈ ગયેલી વસ્તુ ઘણા કષ્ટ બાદ મળી શકે છે. આ સમય કરેલા કાર્યની અંદર તમને ધારેલું થવાથી અનેક પ્રકારની મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે. તમારું ધાર્યું થવાથી સ્વમાન પણ જળવાય છે. આ દિવસે કોઈ પણ વેપાર વ્યવસાય ચાલુ કરી શકાય છે, ખરીદી કરી શકાય છે, વેચાણ કરી શકાય છે. વાહન, મિલકત, પ્રોપર્ટી, ઘર, જમીન વગેરે બધું ખરીદી કરી શકો છો. આજે જો તમને કોઈ જીવન સાથી પ્રાપ્ત થઈ ગયો તો આ જીવન તમારી સાથે વફાદારી નિભાવશે. તમારો આત્મવિશ્વાસ ખૂબ વધી જશે આજે કરેલા કાર્યની અંદર. આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે, વિદેશ જવા માટેનું કે જોબ માટેનું. એ દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી આગળ વધવાની ધગસ આવે છે, નવું સર્જન કરવાની જાગૃતિ આવે છે, નવું સર્જન કરવાની શક્તિ પણ મળે છે. રાજકારણમાં હોય તમે તો તમારી પ્રગતિ થાય, 5મા પૂછાશો તમે નવા વસ્ત્ર ધારણ કરવાથી. તમારા નવા વસ્ત્ર ધારણ કરવાથી મિત્રની પણ ઉન્નતિ થાય. એટલે આજે તો દરેક જણા નવા વસ્ત્ર ધારણ કરવાનું. કોઈ ઇન્ડસ્ટ્રીઝને લગતા, ઉત્પાદનને લગતા, સર્જન કરતા, કાર્યો કરતા હોય, મોટા મોટા ધંધા વેપાર કરતા હોય, એ લોકો પણ નવા વસ્ત્ર ધારણ કરે છે. એ લોકોને સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે. આવું બધું જે ફળ છે એ આજે તમને સાંજે 7 ને 16 મિનિટથી લઈ આવતીકાલ રાત્રે 10 ને 12 મિનિટ સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમાસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે સ્વે શુક્લ પક્ષે દ્વાદશીયાયામ અંતર્ગત ત્રયોદશીયાયામ ભૃગુવાસન વિત્તાયામ આજે બ્રાહ્મણોને દહીંનું દાન કરજો. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે અને તમારી કુંડલીમાં શુક્રનો જે અશુભ પ્રભાવ છે તે દૂર થઈ જશે. અને શુભ પ્રભાવ હોય તો અતિ શુભ પ્રભાવ પ્રાપ્ત કરાવશે. વિડીયો પતે એટલે તરત કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની પૂજા કરો છો એનું નામ લખી મોકલી આપો. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને લાઈક મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म,
समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीख में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम. पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं. पूजन अर्चन ब्रह्मार्पणमस्तु. नीचे जमीन पर पाणी मूको,
એમાં આંગળી ઘસી કપાળમાં તિલક, તો એ તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ.